ચાલો ધોરણ 11 બાયોલોજીના તમામ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપે. મિત્રો, આપણે પ્રકરણ 17 શ્વસન તંત્ર ચાલુ છે અને એના 8 ક્વેશ્ચન પૂરા થઈ ગયા છે. આજે આપણે આગળનો 9મો ક્વેશ્ચન શરૂ કરવા જઈ રહ્યા છીએ. એ પહેલાં એક ચાર્ટ મેં તમને આપેલો છે કે વાતાવરણમાંથી ઓક્સિજનયુક્ત હવા ફેફસામાં આવે છે, એમાંથી રુધિરમાં અને પેશીના કોષ સુધી ઓક્સિજન પહોંચે છે. પેશીના કોષ છે ચયાપચય કરે છે, કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે, કાર્બન ડાયોક્સાઇડ રુધિરમાં ભળે છે અને એ રુધિર છે પાછું ફેફસાના વાયુ કોષમાં જાય છે અને વાતાવરણમાં બહાર મુક્ત થાય છે. આ ચાર્ટ ઉપરથી મિત્રો તમને થોડી માહિતીઓ મળશે કે પેશીના જે કોષ છે એમાં ઓક્સિજન આવે છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. ત્યાં O2 અને CO2ની આપલે થાય છે પેશીના કોષમાં. ફેફસાના જે વાયુ કોષ છે ત્યાં પણ ઓક્સિજન આવે છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. ત્યાં પણ O2 અને CO2નું વિનિમય થાય છે. અહીંયા પણ O2 CO2નું વિનિમય, આ જગ્યાએ પણ O2 અને CO2નું વિનિમય. વચમાં રુધિર છે મધ્યસ્થી બને છે. તો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે આવે છે અને જાય છે, વાયુઓનું વિનિમય કેવી રીતે થાય છે, એ આપણે આગળનો પ્રશ્ન છે. એની પહેલાં મેં તમને શ્વસન ક્ષમતા ક્વેશ્ચન નંબર 7 બધી વ્યાખ્યાઓ સમજાવી છે આ ચાર્ટ ઉપરથી અને નીચે બધા સૂત્રો આપ્યા છે. એના ગણતરીઓના દાખલા તમે કરી લીધા હશે. એ હતો ક્વેશ્ચન નંબર 7. આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ક્વેશ્ચન નંબર 8. વાયુઓની આપલે. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલેની અંદર વાયુ કોષ અને રુધિર શું અગત્ય ભાગ ભજવે છે? હમણાં મેં તમને ચાર્ટમાં સમજાવ્યું. મિત્રો, વાયુ કોષ એ વાયુ વિનિમયનું પ્રાથમિક સ્થાન છે અને વાયુનું વિનિમય રુધિર અને પેશીઓની વચ્ચે પણ થાય છે. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ આ સ્થળે વિનિમય પામે છે અને વિનિમય એમનેમ નથી થતું. સાંદ્રતા ઢોળાંશ કામ કરે છે અથવા તો વિનિમય દબાણ કામ કરે છે. દબાણ એટલે પ્રેશર. વાયુઓની દ્રાવ્યતાની સાથે સાથે પ્રસરણ સપાટી જે છે ફેફસા, એની સ્તરની જાડાઈ પણ ભાગ ભજવે છે. ફેફસાની જાડાઈ વધારે હોય તો O2 CO2નું વિનિમય ઓછું થાય. વાયુના મિશ્રણની અંદર સામાન્ય રીતે દબાણ કામ કરે છે અને દબાણ એટલે આંશિક દબાણ. ઓક્સિજનનું જે દબાણ છે એને આપણે PO2 તરીકે ઓળખવાના છીએ, પ્રેશર ઓફ ઓક્સિજન P, અને કાર્બન ડાયોક્સાઇડનું દબાણ છે પ્રેશર ઓફ કાર્બન ડાયોક્સાઇડ PCO2. આંશિક દબાણના સિદ્ધાંત હેઠળ કામ કરવાનું છે. એક નીચે ટેબલ પણ આપ્યું છે, જુઓ મિત્રો. જ્યારે વાતાવરણ અહીંયા ઓક્સિજન માટેનું છે, વાતાવરણમાં ઓક્સિજનનું પ્રેશર PO2 159, ત્યાંથી વાયુ કોષમાં આવે 104 થઈ જાય, ત્યાંથી રુધિરમાં 40, ખરેખર આ 104 પછી આ 95 આવે, કારણ કે આ ઓક્સિજન યુક્ત રુધિરની આપણે વાત કરવાની છે. વાયુ કોષમાં 104, રુધિરમાં 95, જ્યાં પેશીમાં પહોંચે ત્યાંનું દબાણ થઈ જાય 40, ઘટતું જાય. પેશીની અંદર કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, અહીંયા કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું છે, જુઓ 45, ત્યાંથી 40 થાય, ત્યાંથી પાછું 40 વાયુ કોષમાં, અને જ્યારે વાતાવરણીય દબાણ બાયણેક CO2 નીકળે ત્યારે 0.3 CO2નું PCO2 થઈ જાય. તો આ ચાર્ટ છે 159, 104, 95, 40, ઘટતું જાય ઓક્સિજનનું PO2. અને અહીંયાથી કાર્બન ડાયોક્સાઇડ આપણે સમજવાનું 45, 40, 40, 0.3. તો આ એક કોષ્ટક છે, ખાસ MCQની અંદર પૂછાય છે અને આ કોષ્ટકને તમારે ક્વેશ્ચન 8માં લેવાનું છે. પાછળ જોઈએ, અહીંયા પણ એક ચાર્ટ આપેલો છે, આના ઉપરથી જ જુઓ. અહીંયા આ શ્વાસ વાયુ એટલે ઓક્સિજનની વાત કરી છે. O2 વિહીન રુધિર, શ્વાસ વાયુ, આ ઉચ્છ્વાસ વાયુ,
તો શ્વાસવાયુનું અહીંયાથી સમજાવ્યું છે, આ વાયુ કોષ્ટ બતાવ્યું છે. PO2 104, PCO2 40 છે વાયુ કોષ્ટમાં. આ ઉચ્છ્વાસ વાયુ છે, જો O2 વિહીન અહીંયા, બરોબર. અને આ ઓક્સિજન વિહીન એટલે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર છે. અને અહીંયાથી આવે છે, અહીંયાથી આવે છે, એ આવે છે ઓક્સિજન યુક્ત રુધિર. આ પેશી બતાવી છે. પેશીની અંદર ઓક્સિજન લઈ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. તો આવી એક સાદી આકૃતિ પણ O2 યુક્ત રુધિર આવે છે અને નીકળે છે O2 વિહીન રુધિર. આ આપણે O2 યુક્ત એટલે આપણે શ્વાસવાયુ કહીએ, એનું પ્રમાણ 159 આવે ત્યારે વાયુ કોષ્ટમાં ટેબલમાં પણ આપ્યું છે, જુઓ 159. અને વાયુ કોષ્ટમાં CO2 0.3 એટલે અહીંયાથી આવશે ઉચ્છ્વાસ વાયુ 0.3. તો આ એક સાદી આકૃતિથી પણ આપણે સમજી શકીએ. રુધિર અને રુધિરથી પેશીની અંદર ઓક્સિજન સાંદ્રતા ઢોળાંશ પ્રમાણે આગળ વધે, એવી રીતે CO2 પણ સાંદ્રતા ઢોળાંશમાં આગળ વધે વિરુદ્ધ દિશામાં. CO2ની દ્રાવ્યતા ઓક્સિજન કરતાં 20 થી 25 ગણી વધારે છે. કોની? કાર્બન ડાયોક્સાઇડની. કોના કરતાં? ઓક્સિજન કરતાં વધારે છે. એટલે CO2 જલ્દી બાયણે નીકળે છે. CO2ની માત્રા O2ની તુલનામાં વધારે હોય છે, કારણ કે એની દ્રાવ્યતા વધારે છે. આ જે મુદ્દો આપ્યો છે પ્રસરણ સપાટી એટલે કે ફેફસા, એની રચના સમજાવી છે આ મુદ્દાની અંદર, જે બાજુમાં આકૃતિ આપી છે. આ આખું વાયુ કોષ્ટ બતાવ્યું છે, બરોબર. અને આ રુધિર વાહિનીની દિવાલ બતાવી છે. આમાં ન સમજાતું હોય તો મેં એક નાની આકૃતિ પણ આ બાજુ મૂકી છે. પ્રસરણ સપાટીના 3 સ્તરો છે, 1, 2 અને 3. પહેલું સ્તર અહીંયા બતાવ્યું. 3 મુખ્ય સપાટી. પહેલું વાયુ કોષ્ટનું પાતળું લાદી સમધિ છત, 1 નંબર. આ 1 નંબર. અહીંયા તમે જુઓ તો અહીંયા 1 નંબર. વાયુ કોષ્ટની દિવાલ 1 કોષીય જાડાઈ, લાદી સમધિ છત પેશીની બનેલી. બીજું જે સ્તર છે વાયુ કોષ્ટની કેશિકાઓનું અંતઃછદ, આ બીજું સ્તર અહીંયા બતાવ્યું છે. આ બીજું, આ પહેલું આ વાયુ કોષ્ટનું, બીજું આ રુધિર વાહિનીનું, આ રુધિર કેશિકાનું અંતઃછદ. આ 2 નંબર રુધિર કેશિકાનું અંતઃછદ. અને 3 નંબર એટલે બે વચ્ચેનો વિસ્તાર બતાવ્યો છે. 3 તેમની વચ્ચેનું આધારક દ્રવ્ય એટલે આ વચ્ચેનો વિસ્તાર, આ વચ્ચેનો વિસ્તાર આ જે છે એ 3 નંબર બતાવ્યું. સોરી, અહીંયા 3 નંબર બતાવ્યું છે, બરોબર. દ્રવ્ય ભરેલું છે. અહીંયા આપણે 3 નંબર અહીંયા બતાવેલું છે, આ દ્રવ્ય ભરેલું છે. આ તમે ટોટલ 3 સ્તરની જાડાઈ ગણો તો 1 મિલીમીટરથી ઓછું થાય. એનો અર્થ થયો ત્યારે જ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે આ જગ્યાએથી થઈ શકે. તો આ શ્વસન સપાટીની રચના લખ્યું, જો કુલ જાડાઈ 1 મિલીમીટર કરતાં પણ ઓછી હોય એટલે પ્રસરણ માટે અનુકૂળ છે. તો આ ક્વેશ્ચન નંબર 8ની સમરી આપણે જોઈએ. ક્વેશ્ચન નંબર 8, વાયુની આપલે કેવી રીતે થાય છે મેં સમજાવ્યું છે નાના ટેબલથી. ઓક્સિજન વાયુ કોષ્ટમાં આવે, ફેફસામાં, અહીંયાથી રુધિરમાં આવે, અહીંયાથી પેશીના કોષમાં જાય. એવી રીતે CO2 પેશીના કોષમાં ઉત્પન્ન થાય, રુધિરમાં આવે, ફેફસામાં બાયણે નિકાલ પામે. તેથી વાયુ કોષ્ટ વાયુ વિનિમયનું પ્રાથમિક સ્થાન કહી શકાય. વાયુ વિનિમય વાયુ કોષ્ટ પાસે થાય તેમ રુધિર અને પેશી વચ્ચે પણ થઈ શકે. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના સ્થાને વિનિમય દબાણ, સાંદ્રતા ઢોળાંશ એના અનુસરે થાય. પ્રસરણ સ્તરની જાડાઈ પણ ભાગ ભજવે છે. ઓક્સિજનની સાંદ્રતાને આપણે PO2 વડે બતાવવાના છીએ. કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા PCO2 બતાવવાના છીએ. P એટલે પ્રેશર, પ્રેશર ઓફ ઓક્સિજન, પ્રેશર ઓફ કાર્બન ડાયોક્સાઇડ. O2 કેવી રીતે વહન પામશે? સૌથી પહેલાં વાતાવરણમાંથી આવશે ફેફસામાં, ફેફસામાં એટલે કે વાયુ કોષ્ટમાં આવશે, અહીંયાથી રુધિરમાં, અહીંયાથી પેશીમાં જશે સાંદ્રતા ઢોળાંશને અનુસરીને.
એવી રીતે CO2 છે ક્યાં ઉત્પન્ન થશે? પેશીમાં ઉત્પન્ન થશે, રુધિરમાં આવશે, વાયુકોષ એટલે ફેફસામાં આવશે. અને પ્રસરણની માત્રા CO2 અને પ્રસરણની માત્રા કરતાં ઘણી વધારે છે. આ ટેબલ આપવું જરૂરી છે, બુકમાં આપેલું છે. અહીંયા પ્રસરણ સપાટીની રચના સમજાવી. 3 સ્તર: એક કોષીય લાદીસમ વાયુકોષની દિવાલ 1 નંબર, 2 નંબર બે નંબર રુધિર કેશિકાનું અંતઃછદ, અને 3 નંબર 2 વચ્ચે આવેલું દ્રવ્ય 1 મિલીમીટર કરતાં પણ ઓછી જાડાઈ ધરાવે છે. આ તો ક્વેશ્ચન નંબર 8. ચાલો ક્વેશ્ચન નંબર 9. વાયુના વહનની રીતો. રુધિર એક માધ્યમ છે, આપણે કીધું. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની લેવડ દેવડ કરવા માટે ઓક્સિજનનું વહન 2 રીતે થાય છે મિત્રો, ધ્યાન રાખો. રક્તકણ દ્વારા, કારણ કે રુધિર એક માધ્યમ છે, રુધિરની અંદર રક્તકણ આવેલા છે. 97% ઓક્સિજનનું વહન રક્તકણ દ્વારા થાય છે અને માત્ર 3% વહન રુધિર રસ દ્વારા થાય છે. એનો અર્થ થયો ઓક્સિજન રક્તકણ દ્વારા જ આપણા પેશીના કોષ સુધી પહોંચશે. એવી રીતે કાર્બન ડાયોક્સાઇડની વાત કરીએ તો રક્તકણ દ્વારા 20 થી 25% થાય છે, બાયકાર્બોનેટ દ્વારા 70% થાય છે અને રુધિર રસ દ્વારા 7% થાય છે. એટલે રક્તકણ દ્વારા CO2નું વહન 20 થી 25% અને ઓક્સિજનનું વહન રક્તકણની અંદર 97%. આ રુધિર એક માધ્યમ તરીકે ભાગ ભજવે છે અને એની માહિતી તમારે આ જગ્યાએ આપી છે. ક્વેશ્ચન 9. શ્વસનમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુનું વહનની રીતો લખો. રીતો લખો માત્ર. વાયુઓનું વહન O2 અને CO2. ઓક્સિજન 97% રક્તકણ છે, 3% બાકીના રુધિર રસ. ઓક્સિજનની વાત કરી. એવી રીતે CO2 20 થી 25% રક્તકણ, 70% બાયકાર્બોનેટ અને બાકીના 7% રુધિર રસ દ્વારા. તો આ પર્સન્ટેજ આપ્યા છે 9મા ક્વેશ્ચનની અંદર. શ્વસનમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુનું વહનની રીતો લખો. ક્વેશ્ચન નંબર 9. ક્વેશ્ચન નંબર 10 અહીંથી ચાલુ થાય છે. રુધિર દ્વારા ઓક્સિજનનું વહન સમજાવો. બહુ મહત્વનો પ્રશ્ન. રુધિર દ્વારા O2નું વહન સમજાવો. ઓક્સિજન કેવી રીતે પેશીના કોષ સુધી પહોંચે છે એ તમે સમજાવો. ચાલો, બહુ મહત્વનો પ્રશ્ન સમજી લઈએ આપણે. ઓક્સિજનનું વહન રુધિર દ્વારા. આપણે કીધું કે રક્તકણ દ્વારા થાય છે. હમણાં જ વાત કરી, ઓક્સિજન 97% રક્તકણ દ્વારા. તો આપણે રક્તકણની ભૂમિકા આપણે સમજવી પડે ઓક્સિજનના વહન માટે. તો રક્તકણની અંદર એવું શું છે જેથી કરીને ઓક્સિજનનું વહન કરી શકે છે? રક્તકણની અંદર તમે જાણો છો હિમોગ્લોબિન આવેલું છે. હિમોગ્લોબિન. આ હિમોગ્લોબિનનું શું મહત્વ છે એ શરૂઆતમાં આપ્યું છે. રક્તકણમાં લાલ રંગનો આયર્ન ધરાવે છે. Fe+2 Fe+3 હિમોગ્લોબિન આવેલું છે અને આ હિમોગ્લોબિન ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાય છે અને ઓક્સી હિમોગ્લોબિન બનાવે છે. O2 વત્તા હિમોગ્લોબિન જોડાઈને ઓક્સી હિમોગ્લોબિન અને વહન પામે છે. ડાયરેક્ટ ઓક્સિજન વહન નથી પામતું. ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાય છે અને ઓક્સી હિમોગ્લોબિનિક સંયોજન બનાવે છે. ખાસ ધ્યાન રાખજો. અહીંયા એક બહુ મહત્વની બાબત અહીં નોંધી છે. દરેક હિમોગ્લોબિનનો અણુ વધુમાં વધુ 4 ઓક્સિજનના અણુનું વહન કરે છે. એક હિમોગ્લોબિન 4 ઓક્સિજન. ધ્યાન રાખો, એક હિમોગ્લોબિન 4 ઓક્સિજન. ધ્યાન રાખો, એક રક્તકણ છે. અહીંયા બહુ મહત્વની મેં વાત સમજાવી છે. એક રક્તકણ 120 દિવસ જીવે છે, એનું આયુષ્ય. તો 120 દિવસની અંદર કેટલા ઓક્સિજનના અણુઓનું વહન કરે? 120 દિવસ એક હિમોગ્લોબિન 4 ઓક્સિજનનું વહન કરે. તો 120 ગુણ્યા 4 ઓક્સિજન કુલ 600
O2ના અણુનું વહન એક રક્તકણ પોતાના આયુષ્ય દરમિયાન કરી શકે. અને આ પણ આંશિક દબાણ અને CO2નું આંશિક દબાણ આના માટે ભાગ લે છે. અહીં એક ચાર્ટ આપવામાં આવ્યો છે. ઓક્સિજનનું આંશિક દબાણ જેને કહેવાય છે PO2, અને આ જગ્યાએ પૂછે ઓક્સિજન સાથેના હિમોગ્લોબિનની સંતૃપ્તતાની ટકાવારી. કારણ કે આપણે કીધું કે ઓક્સિજન હિમોગ્લોબિન સાથે સંયોજાય છે HHB સાથે, અને HHBO2 બનાવે છે અને વહન થાય છે. તો આ આલેખ તમે જોશો, આ આલેખ આવે છે S આકારનો. S માટે શબ્દ વાપરવામાં આવ્યો છે સિગ્મોઇડ વક્ર. સિગ્મોઇડ વક્ર, ઓક્સિજન વિયોજન વક્ર બીજું નામ. અને એ હિમોગ્લોબિન સાથે ઓક્સિજનને જોડાણ માટે મહત્વનો આલેખ સમજાવે છે. આ જે વર્ણન છે સમજવા માટે મેં આની એક સમરી આપી છે. આ સમરીની અંદર આપણે આ વસ્તુ સમજી લઈએ. આ આલેખની માહિતી આપી છે. આ જે માહિતી છે આ આલેખ હું એની સમરીની અંદર તમને સમજાવું છું મિત્રો. ક્વેશ્ચન 10. O2નું વહન આપણે જાણીએ છીએ 97% રક્તકણ દ્વારા, 3% રુધિરરસ દ્વારા. O2નું વહન સમજાવતા પહેલા તમારે સમજાવવાનું હિમોગ્લોબિનનું મહત્વ. રક્તકણની અંદર લાલ રંગનું આયર્ન ધરાવતું રંજક કણ ઓક્સિજન હિમોગ્લોબિન સાથે સંયોજાય છે અને બનાવે છે ઓક્સી હિમોગ્લોબિન સંયોજન. મેં નીચે પ્રક્રિયા પણ આપી છે O2 વત્તા HHB HHBO2. અને આ HHBO2 છે તમે જાણો છો ઓક્સિજનના આંશિક દબાણને આધારિત છે PO2. દરેક હિમોગ્લોબિન વધુમાં વધુ 4 ઓક્સિજનના અણુનું વહન કરે છે. O2નું હિમોગ્લોબિન સાથેનું જોડાણ આંશિક દબાણને આભારી છે. ઉપરાંત CO2નું આંશિક દબાણ, હાઇડ્રોજનની સાંદ્રતા, તાપમાન, આ બીજા પરિબળો પણ છે. મેં એક્સ્ટ્રા માહિતી આપી છે અહીંયા હમણાં તમને સમજાવી. એક રક્તકણ 120 દિવસ જીવે છે. તો 120 દિવસ દરમિયાન 4 ઓક્સિજનના અણુનું વહન કરે તો કુલ 600 ઓક્સિજનના અણુનું વહન રક્તકણ કરી શકે. આ નીટ માટે મેં માહિતી મૂકી છે, બુકમાં નથી આપી. આલેખની માહિતી અહીં આપી છે. ઓક્સિજન સાથેની સંતૃપ્તતાની ટકાવારીને PO2 એની સામે આલેખ દોરીએ તો સિગ્મોઇડ ઓક્સિજન વિયોજન વક્ર. આ અન્ય પરિબળો પણ ભાગ લે છે. ઓક્સિજનનું વિનિમય કેવી રીતે થાય છે એ સમજાવ્યું છે. વાયુકોષ્ઠમાં PO2 ઊંચું છે સાંદ્રતા. ક્યાં? વાયુકોષ્ઠમાં. અહીંયાથી PO2 ઊંચું છે, CO2 નીચું છે. હાઇડ્રોજનની સાંદ્રતા ઓછી છે, તાપમાન નીચું છે. કઈ જગ્યાએ વાત કરું છું? વાયુકોષ્ઠમાં, ફેફસામાં. તેથી ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ બને. એની સામે પેશીની અંદર આના કરતાં ઊંધું છે. પેશી એટલે અંદર. અહીંયા ઊંચું PO2, અહીં નીચું PO2. અહીં નીચું CO2, અહીંયા ઊંચું CO2. અહીંયા હાઇડ્રોજન આયનની સાંદ્રતા ઓછી, હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે. અહીંયા તાપમાન નીચું, અહીં તાપમાન ઊંચું. આ વિરુદ્ધ પરિબળો હોવાથી તેથી ઓક્સિજન હિમોગ્લોબિન સાથે ફેફસાની સપાટીએ જોડાય અને પેશીની અંદર આવે. તો આ ઓક્સિજનનું વિનિમય બહુ વ્યવસ્થિત રીતે ટૂંકાણમાં મેં સમજાવ્યું છે. હજી ન સમજાતું હોય તો અહીં ચાર્ટ પણ મૂક્યો છે. જુઓ મિત્રો, આ વાયુકોષ્ઠ બતાવ્યું, આ પેશી બતાવી. વાયુકોષ્ઠમાં ઓક્સિજન ઊંચું, કાર્બન ડાયોક્સાઇડ નીચું, હાઇડ્રોજન ઓછું, તાપમાન નીચું. પેશીની અંદર CO2 નીચું, ઓક્સિજન નીચું, CO2 ઊંચું, હાઇડ્રોજન વધારે, તાપમાન ઊંચું. આના કરતાં અહીંયા વિરુદ્ધ પરિસ્થિતિ, પરિણામે ઓક્સિજનનું વહન વાયુકોષ્ઠમાંથી ક્યાં થાય? પેશી સુધી થઈ શકે. સામાન્ય રીતે 100 ml ઓક્સિજનયુક્ત રુધિર 5 ml O2 પેશીની અંદર પહોંચાડે છે. અહીંથી 100 ml આવ્યું હોય તો 5 ml અહીંયા પહોંચે પેશીની અંદર. અહીંથી 100 ml આવ્યું હોય તો એનો દર છે, એનો દર આપવામાં આવ્યો છે.
તો આ મેં તમને સમજાવ્યું છે મિત્રો બહુ વ્યવસ્થિત રીતે ઓક્સિજનનું વહન. કાંઈ કરવાનું નથી આની અંદર. પહેલાં હિમોગ્લોબિનની માહિતી આપવાની, પછી આલેખની માહિતી આપવાની, પછી O2 અને CO2નો વિનિમય કેવી રીતે થાય છે વાયુકોષ્ઠ અને પેશીની અંદર, મેં ચાર્ટ પણ આપ્યો છે, અને છેલ્લે દર સમજાવવાનું. 4 મુદ્દાની અંદર આ પ્રશ્ન આખો પૂરો થઈ જાય. ફરીથી હિમોગ્લોબિનનું મહત્વ 1, આલેખ 2, તમે આમ કરી શકો. એ હિમોગ્લોબિનનું મહત્વ, બી આલેખ, સી ઓક્સિજનનું વિનિમય અને ડી એનો દર. 4 મુદ્દાની અંદર ઓક્સિજનનું વહન ક્વેશ્ચન 10 તમે સમજાવી શકો. તો આ ક્વેશ્ચન 10 આપણે વાત કરી. આવતા વિડીયો લેક્ચરની અંદર ક્વેશ્ચન 11 CO2નું વહન આપણે શીખવાના છીએ. આ હતું ઓક્સિજનનું વહન. તો આજે આપણે ક્વેશ્ચન 8, 9 અને 10 3 ક્વેશ્ચનની વાત કરી છે મિત્રો. બહુ વ્યવસ્થિત રીતે તમને ચાર્ટ સહિત ઓક્સિજનનું વહન સમજાવ્યું છે. અને બહુ મહત્વનો પ્રશ્ન છે. O2નું વહન અને CO2નું વહન બેમાંથી એક પરીક્ષાની અંદર હોય જ છે. તો તમારે બહુ વ્યવસ્થિત રીતે આ પ્રશ્ન છે તૈયાર કરી લેવાનો છે, નોટબુકમાં ઉતારવાનું છે. જેમ જેમ સિલેબસ આગળ વધતું જશે એમ એકમ કસોટીઓ લેવાતી જશે. અને એકમ કસોટીઓની અંદર માર્ક તમારે લેવાના છે, ખાસ ધ્યાન રાખજો. આ હ્યુમન બોડીના તમામ ટોપિક 12મા ધોરણના નીટની અંદર આવશે. એટલે એ રીતે પણ તમે તૈયાર કરજો. ખૂબ જ મહેનત કરો અને બાયોલોજીની અંદર સારામાં સારા માર્ક મેળવો. આવતા વિડીયો લેક્ચરમાં ક્વેશ્ચન 11 CO2નું વહન સાથે આપણે સૌ ફરી મળીએ છીએ. ત્યાં સુધી ખૂબ જ મહેનત કરો. ત્યાં સુધી સૌ વિદ્યાર્થીઓને ગુડ બાય. આવજો. ધન્યવાદ.